રંગોના પર્વ હોળી ધૂળેટી વિશે તો સૌ કોઈએ સાંભળ્યું છે, પરંતુ મહેસાણા જિલ્લાના વિસનગરમાં વર્ષો બાદ પણ ખાસડા હોળીની ઉજવણી કરવામાં આવે છે। આ ઉજવણીમાં સ્થાનિકો એકબીજા પર ખાસડા એટલે કે ચપ્પલ ફેંકે છે અને વર્ષો જૂની પરંપરાને ધબકતી રાખે છે। આ લગભગ 150 વર્ષ પહેલાંથી આ પૂરા પર્વથી ચાલ્યા આવે છે અને આમાં જે લોકોની સાહસવૃત્તિ બહુ વધે છે। વિસનગરના જે પટેલ કોમ્યુનિટીની બીજી કોમ્યુનિટી આ બાજુની છે એ સામસામી પોતાની રીતે જ બે ગ્રુપ પાડી અને સામસામે શરૂઆતથી જે તે વખતે પહેલાં જે ચપ્પલ અને જૂતાથી એનો આ રમત રમાતી હતી, એટલા માટે એને ખાસડાની લડાઈ તરીકે અહીંયા કહેવામાં આવે છે। પણ એ વખતે ખાસડાના કારણે ઘણાને નુકસાન થતું હતું, એના કારણે હવેથી એ શાકભાજીથી રમવામાં આવે છે। રવૈયાને ખાસ કરીને એનો ઉપયોગ કરી અને સામસામે બે ટીમો પાડી અને બધાની સાહસવૃત્તિ કેળવાય અને ખીલે એ હિસાબે આ રમત ચાલુ છે। વિસનગરમાં યુવાનો રંગથી હોળી નથી રમતા, તેઓ એકબીજા પર ચંપલ ફેંકીને હોળીની ઉજવણી કરતા હોય છે। સમય જતાં હવે ખાસડાની જગ્યા પર શાકભાજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે। મેં જે સાંભળ્યું છે છેલ્લે 150થી 160 વર્ષ પહેલાંથી આ રમત શરૂઆત થયેલી છે અને એ તો એ વખતના જે ગરડા હોય કે જે કોઈ હોય તે લોકોએ શરૂઆત કરેલી। અને જે આ ઇન્દ્રવર્ધનભાઈએ જે વાત કરી તે પ્રમાણે જો કોઈને બી ખાસડું વાગે કે કંઈ પણ વાગે તો એ લોકોને એવી માન્યતા છે કે એનું આખું વરસ સારું જાય એમ। વાગે કે કંઈ બી થાય પણ એનું વરસ સારું જાય એમ, જેને પણ વાગે નસીબદાર હોય એમ। કોઈ મારા ધ્યાનમાં એવું નથી કે કોઈ દુર્ઘટના બની હોય એમ, એવું કંઈ છે નહીં। કોઈને કોઈ તકલીફ થઈ હોય કે કોઈને એડમિટ કર્યો દવાખાને, એવું કંઈ નથી। વાગે સામાન્ય વાગે કોઈને એમ। ઉલ્લેખનીય છે કે ગામના તમામ સમાજના સભ્યો સાથે મળીને બે જૂથ બનાવે છે અને એકબીજા પર શાકભાજી ફેંકી ઉજવણી કરે છે। આ પરંપરા પાછળ માન્યતા પણ છે। સ્થાનિકોનું કહેવું છે કે આ રમત દરમિયાન જેને ખાસડા વાગે તેનું વર્ષ સારું જશે। મહેસાણાના વિસનગરમાં ધૂળેટી પર્વ નિમિત્તે વિસનગરનો જે બજાર હોય છે, મેન બજારમાં ખાસ કરી એકબીજાને શાકભાજી મારી અને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે। તમે જોઈ શકો છો કે હાલમાં મોટી સંખ્યામાં જે શાકભાજી હોય છે તેનો જથ્થો લાવી દેવામાં આવે છે અને બે જૂથ પાડી અને એકબીજા સામસામે હોય છે શાકભાજી મારવામાં આવે છે। માનવામાં આવે છે કે વર્ષો પહેલાં અહીંયા જે જૂતા હોય છે એટલે કે જે જૂના પુરાના જે ચંપલો હોય છે તે એકઠા કરવામાં આવતા હતા અને ત્યારબાદ જે ચંપલો હોય છે એકબીજાને મારવામાં આવતી હતી, પરંતુ સમય જતાં હાલમાં જે લોકો હોય છે એકબીજાને શાકભાજી મારી અને આ પર્વની ઉજવણી કરતા હોય છે। માનવામાં આવે છે કે જે લોકોને આ જૂતું વાગે છે તેનું વરસ સારું થાય છે, પરંતુ સમય જતાં જે જૂતાનો સમય હોય છે પણ વીતી ગયું છે, ત્યારે હાલમાં લોકો એકબીજાને શાકભાજી મારી અને આ ધૂળેટી પર્વની ઉજવણી કરતા હોય છે। જેને શાકભાજી વાગે છે તેનું વરસ સારું જાય છે તેવું માનવામાં આવે છે। તમે જોઈ શકો છો હાલમાં જે એકબીજાની શાકભાજી મારવાની જે લોકો મારી રહ્યા છે, તમે જોઈ શકો લાઈવમાં કે એકબીજાની સામાન્ય દિવસોમાં જો તમને કોઈક જૂતું અથવા શાકભાજી મારે તો ચોક્કસથી ગુસ્સો આવે, પરંતુ અહીં માનવામાં આવે છે કે જેને શાકભાજી અથવા જૂતું વાગે તેનું વરસ સારું જાય છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વિસનગર।